મણિભાઈ પ્લમ્બર પાટણ યુટ્યુબ આપણી ચેનલ છે। મણિભાઈનો કોન્ટેક્ટ નંબર જોતો હોય તો નંબર મળી જાય યુટ્યુબ ચેનલમાં। બોલવાનું ખાલી એટલું જ લખવાનું આવશે મણિભાઈ પાટણ, એટલું લખશો તો ખુલી જા। આજે કસ્ટમરના ઘેર કામ કરવા માટે આવ્યો છું। વોલ બેસિંગ છે ને, કાટખૂણિયો છે, થોડું ધોવાનું બાકી રહી ગયું છે એટલે આવું દેખાય છે, પણ 2000નો ટપ છે યાર। કેટલા 2000 ઉપરનો ટપ છે, દેખાય છે। આ બધા ભાઈઓ જોતા રહેજો। નળ લગાવ્યો, વોલ બેસિંગ લગાવ્યો છે, આટલું બી પણ ફિટિંગ કર્યું, કનેક્શન આનું કર્યું છે, સાઈડમાં ગીઝર લગાવ્યું, કસ્ટમરનું એક દર્પણ પણ લગાવેલું છે। પણ બધા ભાઈઓને એટલી વિનંતી એવું કરવા માગું છું કે આની અંદર જે દાઢી બાઢી કરતા હોય તો ભલા થઈ ના કરતા, કે એના જે વાળ આવતા હોય તો એના કારણે જે પાણી ભરી જતું હોય એવો પ્રોબ્લેમ બની શકે। પણ આપણી ચોકડી હોય બહારની સાઈડની અંદર તો દાઢી પી એ ચોકડીમાં કરવી। ભવિષ્યની અંદર આ તો ખાલી મોં ધોવાને સાફ કરવા માટેનું છે। તો મણિભાઈ એક બીજું કામ બતાવશે તમને, હજુ જોઈ લો, એક્ઝેસ્ટથી જોઈ લો છે ને। નળ કેવો છે જોઈ લો, 1500 રૂપિયાનો નળ છે। આ સાઈડમાં ટાંકી લગાવેલી है, ફ્લશ ટાંકી। મણિભાઈ પોતે જ પાટણથી બોલે છે, પ્લમ્બર। જોતા રહેજો। હું બહાર નીકળું છું સંડાસ બાથરૂમની અંદરથી કામ પતાવીને હવે નીચેનું કામ બતાવું છું। જો નીચે ઉતરું છું ને, પગથિયાં જોતા રહેજો ભાઈઓ। જો નીચે ઉતરું છું ને, કસ્ટમરના ઘેર છું હજુ। નીચેનો સાઈડનો એક દરવાજો હો, જો આ દરવાજો હે ને, દરવાજા બહાર એક ગેલેરીના અંદર એક બાગ બનાવેલો છે। એની અંદર આવા ઝાડ છે, જોઈ લો કેવા ઝાડ છે। એની અંદર એક નળ નાખેલો હે, પાણી લીકેજ થઈ ગયું। જો એ નળ પણ મણિભાઈએ રિપેરિંગ કર્યો, પાઇપ પણ કમ્પ્લીટ કરી, ગ્રાહકના ઘેરે આ લીકેજ હતું પાણી એ બંધ કરી। હવે મણિભાઈ બીજી જગ્યાએ જશે। તો સારો વિડીયો લાગે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર બી કરજો। જય માતાજી।